સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીના તહેવારને ખૂબ જ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં ઉજવવામાં આવે છે। ત્યારે નવસારીના ઇસ્કોન મંદિર ખાતે પણ જન્માષ્ટમીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો। આજે સમગ્ર દેશ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને કારણે કૃષ્ણમય બન્યો છે। ત્યારે ભારતના લગભગ તમામ હિન્દુ સંપ્રદાયો દ્વારા જન્માષ્ટમીના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે પોતાની આગવી અને અનોખા પ્રકારની કૃષ્ણ ભક્તિથી સમગ્ર વિશ્વમાં પ્રચલિત બનેલા ઇસ્કોન પરિવારના લોકો દ્વારા નવસારીના ઇસ્કોન મંદિર ખાતે આજે જન્માષ્ટમીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નવસારી ખાતેના ઇસ્કોન મંદિરે એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવદ ગીતા, રામાયણ તેમજ શ્રીરામ ભગવાનજી સહિતના ધાર્મિક પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આપણા ધર્મના ભગવાનના પ્રાગટ્ય અને મહત્વ વિશે જાણકારી મળે તે હેતુથી પ્રશ્નપત્ર અને પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરાયું હતું અને ભગવાનના પ્રાગટ્ય વિશેના પ્રવચનો તેમજ ભજન કીર્તનનું પણ આયોજન કરાયું હતું અને અહીં આવતા તમામ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આમ નવસારીના ઇસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે એક નવતર પ્રયોગ કરી અને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। श्री कृष्ण जन्माष्टमी महोत्सव की प्रसाद का लाभ लीजिए। अभी से पुस्तक वितरण हो रहा है। आप कोई न कोई भगवान का ग्रंथ लेके जाइए। भगवद गीता भगवान श्री कृष्ण की लीलाओं से संबंधित कृष्ण આજે જન્માષ્ટમી નિમિત્તે નવસારીના સૌ નગરજનોને શુભકામના। આજના પવિત્ર દિવસે નવસારી ઇસ્કોન અલગ અલગ વિવિધ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। સવારે 5 વાગ્યાથી મંગળા આરતી અને ત્યાર પછી બધા માટે જપ મેડિટેશનનો પ્રોગ્રામ હતો અને ત્યાર પછી અત્યારે બધા માટે મહાપ્રસાદ છે। 11 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આખો દિવસ। 8 વાગે નરસિંહ મહાઅવતાર નરસિંહ મૂવી છે, 1000 લોકો દર્શન કરી શકે એવી રીતે। ત્યાર પછી બાળકો બ્રહ્મ સંહિતાનું ઉચ્ચારણ કરશે અને અલગ અલગ મૃદંગના તાલ પર અલગ અલગ મૃદંગના તાલ બતાવશે અને ત્યાર પછી સાંજે મહાઆરતી છે અને બધા માટે ફ્રૂટ પ્રસાદ પણ છે રાતના 1 વાગ્યા લગી। રિપોર્ટ